મમ્મીએ બનાવ્યા ઇડલી ઢોસા. આજે મમ્મી પપ્પા સાંજ સુધી ક્યાંક બહાર ગયા હતા. સ્કૂલેથી આવ્યા પછી ગટ્ટુ અને ચિંકી પોતાના નેબર આંટીને ત્યાં લંચ કરવા જતા રહે છે. ચિંકી, જોરથી ભૂખ લાગી છે. ખબર નહીં આંટીએ લંચમાં શું બનાવ્યું હશે. હા ગટ્ટુ, મમ્મી તો રોજ ટેસ્ટી ટેસ્ટી લંચ બનાવે છે. આજે આપણે પહેલી વાર કોઈ બીજાના ઘરે ખાવા જઈશું. ગટ્ટુ ચિંકી વાતો કરતા કરતા આંટીના ઘરે પહોંચી જાય છે અને બેલ વગાડે છે. આવો આવો ગટ્ટુ ચિંકી, હું તો તમારા બંનેની જ રાહ જોતી હતી. આજે મેં તમારા માટે ઈડલી અને ઢોસા બનાવ્યા છે. વાહ આંટી, મને તો ઇડલી બહુ ગમે છે. અને મને ઢોસા. હા તો આવો ને બેટા, જલ્દીથી હાથ ધોઈ લો, હું જમવાનું પીરસું છું. તે બંને જણા તો ઇડલી ઢોસા ખાઈને ખૂબ જ ખુશ થાય છે. આંટી, આટલી ટેસ્ટી ઇડલી તો આજ સુધી મમ્મીએ પણ નથી બનાવી. અને આંટી, આ ઢોસા પણ બહુ જ સરસ છે. અરે વાહ બેટા, હું તો ખુશ છું કે તમને ખાવાનું ભાવ્યું. લો, વધારે લો, મન ભરીને ખાઓ. ગટ્ટુ ચિંકી મન ભરીને ઇડલી ઢોસા ખાય છે અને પછી આંટીનો આભાર માનીને પાછા પોતાના ઘરે આવે છે. સાંજ પડતા મમ્મી પપ્પા પણ આવી જાય છે. મમ્મી, તમને ખબર છે આજે આંટીએ ઇડલી અને ઢોસા બનાવ્યા. અને મમ્મી, એમને બહુ જ ટેસ્ટી ખાવાનું બનાવ્યું હતું. ખરેખર મજા આવી ગઈ હતી. અરે વાહ બેટા, આ તો સરસ વાત છે કે તમને ખાવાનું ગમ્યું. તો બાળકો, પેટ ભરીને ખાધું હતું ને? તો શું પપ્પા, ગટ્ટુએ તો 5 ઇડલી ખાઈ લીધી. ચિંકીની વાત સાંભળીને બધા હસી પડે છે. બીજે દિવસે સવારે જ્યારે ગટ્ટુ અને ચિંકી ઉઠે છે ત્યારે જુએ છે કે મમ્મીએ બ્રેકફાસ્ટમાં ઇડલી અને ઢોસા બનાવ્યા છે. અરે આ શું મમ્મી, તમે પણ અમારા માટે ઇડલી અને ઢોસા બનાવ્યા છે? તો શું બેટા, કાલે તમને આંટીના હાથના ઇડલી ઢોસા એટલા ભાવ્યા તો મને થયું હું આજે ફરીથી બનાવી દઉં. વાહ મમ્મી, આ તો તમે બહુ સારું કર્યું. ચલો જલ્દીથી બ્રશ કરી લો તમે લોકો, અને હું તમારો નાસ્તો સર્વ કરું છું. બંને બાળકો ડાઇનિંગ ટેબલ પર બેસીને ઇડલી અને ઢોસા ખાય છે, પણ તેમને આ ઇડલી અને ઢોસામાં તે મજા નથી આવતી જે આંટીમાં આવતી હતી. પણ તેઓ મમ્મીને ઉદાસ નહોતા કરવા માંગતા. વાહ મમ્મી, બહુ ટેસ્ટી બની છે તમારી ઇડલી પણ. હા મમ્મી, ઢોસા પણ બહુ જ સરસ છે. પણ મમ્મી બંનેના મોઢા જોઈને બધી વાત સમજી જાય છે. તેમને ખબર પડી ગઈ કે બાળકોને ખાવાનું પસંદ નથી આવતું અને તેઓ કહી શકતા નથી. અચ્છા ઠીક છે, ચલો હવે તમે લોકો સ્કૂલ માટે રેડી થઈ જાઓ. પછી મમ્મી વિચારે છે કે એવી તો શું કમી રહી ગઈ તેમના ખાવામાં કે તે ખાવાનું આંટી જેટલું સ્વાદિષ્ટ નહોતું બન્યું. ઘણું વિચાર્યા પછી તેઓ આંટીના ઘરે જાય છે. હલો ગટ્ટુ ચિંકીના મમ્મી, આવો. આજે હું તમારા ઘરે એક જરૂરી કામથી આવી છું. હા બોલો ને. તમારાથી તમારા ઇડલી ઢોસાની રેસીપી માંગવી હતી. જ્યારથી ગટ્ટુ ચિંકીએ તમારા ઘરે ઇડલી ઢોસા ખાધા છે ત્યારથી એ લોકો બસ વખાણ જ કર્યા કરે છે. ઇનફેક્ટ મેં પણ એમના માટે ઇડલી ઢોસા બનાવ્યા, પણ એમને એટલા ના ભાવ્યા. અરે રે, એ તો એટલા માટે કે હું મારા ઇડલી ઢોસામાં અમુક સ્પેશિયલ મસાલા નાખું છું. ચલો હું તમને શીખવાડું છું. પછી આંટી પોતાની સ્ટાઇલમાં મમ્મીને ઇડલી ઢોસા બનાવતા શીખવાડે છે અને મમ્મી ઘરે પાછા આવે છે. અરે મમ્મી, ક્યાં ગયા હતા? કઈ નહીં ગટ્ટુ બેટા, તમારા બંને માટે એક સરપ્રાઈઝ છે જે તમને કાલે સવારે મળશે. વાહ મમ્મી, મને સરપ્રાઈઝીસ બહુ જ ગમે છે. હા બેટા, તો બસ કાલ સવાર સુધીની રાહ જુઓ. પછી બધા સૂઈ જાય છે. સવારે મમ્મી આંટીની બતાવેલી રેસીપી પ્રમાણે ફરી એકવાર ઇડલી અને ઢોસા બનાવે છે. થોડી જ વારમાં આખા ઘરમાં ઇડલી અને ઢોસાની સુગંધ ફેલાય છે. અરે વાહ મમ્મી, આટલી સરસ સુગંધ શેની આવે છે? ચિંકી, મને તો આ સુગંધ કંઈક જાણીતી લાગે છે. અરે હા ગટ્ટુ, મને પણ. બેટા, આજે મેં ફરીથી ઇડલી ઢોસા બનાવ્યા છે, પણ આ વખતે મેં આંટીને પૂછીને એકદમ એમની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. ચલો ટેસ્ટ કરીને કહો કેવા બન્યા છે. પછી ગટ્ટુ અને ચિંકી એક્સાઇટેડ થઈ જાય છે અને ઇડલી અને ઢોસા ખાય છે. અરે વાહ મમ્મી, આ તો આંટી કરતા પણ મસ્ત બનાવી તમે. સાચી મમ્મી, મજા આવી ગઈ. ઇન્ડિયન ફૂડ વર્સિસ ચાઇનીઝ ફૂડ. ગટ્ટુ અને ચિંકીને આમ તો બધી વસ્તુઓ પસંદ હતી, જેમ કે રમવાનું, કૂદવાનું, નાચવાનું, ગાવાનું અને ફરવાનું, નવી નવી જગ્યાઓ જોવાનું અને ઘણું બધું.
બંને બાળકો એટલા પ્યારા અને ચંચળ હતા કે તેમની ફેવરેટ વસ્તુઓ પણ જલ્દી બદલાઈ જતી. જેમ કે જ્યારે એકવાર સ્કૂલમાં લંચ બ્રેક પડ્યો ત્યારે બધા બાળકો ટિફિન ખોલીને ખાવા માટે તૈયાર થઈ ગયા. નિલેશ, ભૂષણ, બંટી અને આપણા પ્યારા ગટ્ટુ ચિંકી બધાએ પોતપોતાનું ટિફિન એક પછી એક ખોલ્યું. આજે હું લંચમાં લાવ્યો છું મંચુરિયન. વાવ, ઇટ્સ સો યમી. અને તું શું લાવ્યો છે ભૂષણ? મારા ટિફિનમાં છે આજે નૂડલ્સ. બધાના ટિફિનમાં ચાઇનીઝ ફૂડ જોવા મળતું હતું, પણ હજુ પણ ગટ્ટુ અને ચિંકીનું ટિફિન ખુલવાનું બાકી હતું. ત્યારે નિલેશે એક્સાઇટ થઈને કહ્યું, અરે ગટ્ટુ અને ચિંકી, તમે પણ તમારું ટિફિન ખોલો. આજે ખાવામાં શું ખાસ છે જોઈએ તો ખરા. હા, રોજ તારા ટિફિનમાં કંઈક હટકે હોય છે. હા, હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. બટ્ટીનું આમ કહેતાં જ બધા ગટ્ટુ અને ચિંકી તરફ જોવા લાગ્યા. પણ કદાચ ગટ્ટુ અને ચિંકીને પહેલાથી જ ટિફિનમાં શું છે ખબર હતી, તેથી તેમના મોઢા પર કંઈ જ એક્સાઇટમેન્ટ ન હતું. બંને એક સાથે ટિફિન ખોલ્યું અને એક સાથે જ જવાબ આપ્યો, ઓફો, બટાકાનું શાક અને રોટલી અને ગાજરના કેટલાક ટુકડા. પછી હસવાનું ચાલ્યું. ગટ્ટુ અને ચિંકી તેમના બાકી મિત્રો સાથે ખૂબ જ હસ્યા. ગટ્ટુ અને ચિંકી, તમારે મંચુરિયન ખાવું છે તો આમાંથી ખાઓ. અને હા, નૂડલ્સ પણ છે, બહુ ટેસ્ટી લાગે છે. બધાએ મળીને નિલેશ અને ભૂષણ તેમના ટિફિનમાં જે ચાઇનીઝ ખાવાનું હતું તેને જ ખાવાનું પસંદ કર્યું. જોત જોતામાં બધું ચાઇનીઝ ફૂડ સફાચટ થઈ ગયું. અને ગટ્ટુ ચિંકીનું ટિફિન જેમાં બટાકાનું શાક હતું તેને તો કોઈએ હાથ સુદ્ધા ન લગાડ્યો. ઘરેથી લાવેલું ટિફિન ગટ્ટુ અને ચિંકી એવું ને એવું જ પાછું લઈ આવ્યા. મમ્મીએ જ્યારે ટિફિન ચેક કર્યું ત્યારે બટાકાનું શાક અને રોટલી એવું ને એવું જ પડ્યું હતું, ખાધું જ ન હતું. કશું જ ના ખાધું. આ જોઈને મમ્મીએ ગટ્ટુ અને ચિંકીને અવાજ લગાવ્યો, ગટ્ટુ ચિંકી, બેટા જરા અહીંયા આવો. ગટ્ટુ ચિંકી દોડતા દોડતા ત્યાં આવ્યા. અને જ્યારે મમ્મીના હાથમાં ટિફિન જોયું ત્યારે તેઓ સમજી ગયા કે મમ્મી હવે વળશે. ગટ્ટુ ચિંકી, તમે આજે સ્કૂલમાં ખાધું નહીં? ટિફિનમાં તો બધું એવું જ છે. મમ્મી, અમે ભૂલી ગયા. ચલ ચિંકી. ગટ્ટુ અને ચિંકી બહાર ભાગવા લાગ્યા. અને જ્યારે મમ્મીએ પૂછ્યું ત્યારે ચિંકીએ ભાગતા ભાગતા જ જવાબ આપ્યો, અરે, ક્યાં જઈ રહ્યા છો હવે? રમવા જઈએ છીએ મમ્મી, ગ્રાઉન્ડ પર. પણ ખાવાનું? ખાઈ લીધું તું મમ્મી. એ પહેલા કે મમ્મી કંઈ પૂછે તે બંને નીકળી ગયા હતા. આ રીતે ગટ્ટુ અને ચિંકી મમ્મીના વઢવાથી બચી ગયા. બીજા દિવસે ફરી સ્કૂલમાં લંચ બ્રેક વખતે બધા ભેગા થઈ ગયા. અને આજે ગટ્ટુ અને ચિંકીને છોડીને બધા કંઈક ને કંઈક ચાઇનીઝ ફૂડ લાવ્યા હતા. પણ આ વખતે ગટ્ટુ અને ચિંકી બંને પોતાનું ટિફિન નીકાળ્યું નહીં, કારણ કે તેમને ખબર હતી કે આજે પણ કોઈ હેલ્ધી શાક હશે. આજથી મારી ફેવરેટ વસ્તુઓની લિસ્ટમાં ચાઇનીઝ ફૂડ પણ મેં એડ કરી દીધો છે. હા, મને પણ મંચુરિયન બહુ જ ગમે છે. અને આ નૂડલ્સ તો બહુ ટેસ્ટી હતું. જે એકવાર ચાઇનીઝ ફૂડ ટેસ્ટ કરે છે ને તેના માટે હંમેશા તે ફેવરેટ ફૂડ બની જાય છે. આજે પણ બધાએ મળીને નિલેશ અને ભૂષણના ટિફિનમાં આવેલી ચાઇનીઝ વસ્તુઓ જ ખાધી. આજે તો બંટી પણ નૂડલ્સ લાવ્યો હતો. ઘરે જતી વખતે ગટ્ટુ અને ચિંકી વાતો કરતા હતા કે તેમને પણ હવે ચાઇનીઝ ખાવાનું ખાવું છે. પણ તે મમ્મીને કેવી રીતે કહે કે અમને ટિફિનમાં ચાઇનીઝ બનાવીને આપે? આ એક મોટો પ્રશ્ન થઈ ગયો હતો. ચિંકી, મને પેલું મંચુરિયન ખૂબ જ ગમ્યું. મારે પેટ ભરીને ચાઇનીઝ ખાવું છે. મને પણ નૂડલ્સ બહુ જ ગમ્યા, પણ મમ્મી આપણને ટિફિનમાં આ બધું નહીં આપે. આઈડિયા! આપણે મમ્મીને કહીએ કે કોઈ ચાઇનીઝ ફૂડ વાળી હોટલમાં જઈએ, જેથી આપણે પેટ ભરીને નૂડલ્સ અને મંચુરિયન ખાઈ શકીએ. ગટ્ટુ ચિંકીના ઘરે જતાં જ મમ્મીએ તેમને રોક્યા અને કહ્યું, આજે ટિફિન ખાધું કે નહીં? બતાવો તો. મમ્મી બંનેનું ટિફિન ખોલીને જુએ છે તો આજે પણ એવું જ ટિફિન હતું. તમે ખાવાનું કેમ નથી ખાતા? ત્યારે ચિંકી કહે છે કે તે બધા મિત્રો મળીને એક સાથે ખાવાનું ખાય છે અને તેમના ટિફિનમાં જ ગટ્ટુ ચિંકીનું ખાવાનું થઈ જાય છે. અને પછી ચિંકી મમ્મીને હોટલમાં જવાની વાત કરે છે. મમ્મી, મારે અને ગટ્ટુની ચાઇનીઝ ફૂડ ખાવું છે. શું કાલે આપણે હોટેલ જઈએ જ્યાં ભરપેટ ચાઇનીઝ ફૂડ ખાઈ શકીએ? હા મમ્મી, મારું તો નૂડલ્સ ફેવરેટ છે. મારે તે ખાવું છે. ના ના બાળકો, તે આપણા માટે હેલ્ધી નથી. આપણું ઇન્ડિયન ફૂડ ખૂબ હેલ્ધી છે. તમે આ ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મમ્મીની ના પાડવા છતાં પણ ગટ્ટુ ચિંકી સાંભળતા જ નથી.
અને પછી મમ્મી રાજી થઈ જાય છે અને ગટ્ટુ ચિંકી પણ ખુશ થઈ જાય છે. પણ ફક્ત એક જ વાર હું તમને ચાઇનીઝ ખવડાવવા લઈ જઉં છું. ત્યાં જ તેમનો ઘરનો ડોરબેલ વાગે છે. ગટ્ટુ દરવાજો ખોલે છે અને જુએ છે કે તેમની માસી ઘણી બધી ગિફ્ટ્સ લઈને આવી છે. જુઓ બાળકો, હું તમારા માટે ઘણી બધી ખાવાની વસ્તુ લાવી છું. ના દીદી, ગટ્ટુ ચિંકીને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તે શુદ્ધ ઘીથી બનેલા લાડુ, બરફી તે બધું નથી ખાતા. અચ્છા ઠીક છે, હું કેટલીક સરસ વસ્તુઓ બનાવી આપું છું તમારા માટે. માસીએ મમ્મીની મદદ લઈને પનીરની એટલી બધી આઈટમો બનાવી કે ગટ્ટુ ચિંકી દોડતા આવ્યા અને ખાવા પર તૂટી પડ્યા અને ચાઇનીઝ ફૂડ તો જાણે ભૂલી જ ગયા. ત્યાર પછી માસીએ ખૂબ સરસ ફ્રૂટ સલાડ બનાવ્યો, પરાઠા પણ બનાવ્યા અને ઘણી બધી એવી વસ્તુઓ બનાવી જે પણ ખૂબ જ સ્વાદિષ્ટ હતી. બાળકો, સૌથી સારું અને સ્વાસ્થ્ય માટે જરૂરી જો કંઈ છે તો તે આપણું ઇન્ડિયન ફૂડ છે. ચાઇનીઝ ફૂડ થોડા સમય માટે ટેસ્ટી લાગશે, પણ તેનાથી આપણા શરીરને નુકસાન પણ પહોંચી શકે છે. ત્યાં જ ઘરના ફોનની રિંગ વાગે છે અને મમ્મી તેને ઉઠાવે છે. ફોન પર ભૂષણની મમ્મી વાત કરતી હતી. વાત કર્યા પછી મમ્મી માસી, ગટ્ટુ અને ચિંકી પાસે આવે છે અને કહે છે, ગટ્ટુ ચિંકી, તમારો મિત્ર છે ને ભૂષણ, તેની મમ્મીનો કોલ આવ્યો તો મને. ભૂષણને પેટમાં ખૂબ દુખાય છે. તે પણ 2-3 દિવસથી ચાઇનીઝ ફૂડ જ ખાઈ રહ્યો હતો. હવે સમજ્યા કે કેવી રીતે આપણું ઇન્ડિયન ફૂડ બેસ્ટ છે. ગટ્ટુ ચિંકી વિચારમાં પડી જાય છે કે ચાઇનીઝ ફૂડ ખાઈએ કે ના ખાઈએ. બીજા દિવસે માસીની સાથે બધા હોટલમાં ગયા હતા. આજે માસીને મમ્મી તરફથી પાર્ટી હતી. ગટ્ટુ ચિંકી પણ સાથે આવ્યા હતા. ગટ્ટુ ચિંકી, ચલો બતાવો બેટા, તમને શું ખાવું છે? મંચુરિયન કે નૂડલ્સ? કંઈ ખાવું છે? ગટ્ટુ ચિંકી થોડી વાર વિચારવા લાગ્યા અને પછી બંનેએ કહ્યું, ના મમ્મી, અમારે ચાઇનીઝ નથી ખાવું. અમારે ઇન્ડિયન ફૂડ જ ખાવું છે, જે એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે સારું હોય છે. પછી શું? ત્યાર પછી બધાએ તે હોટલમાં ઇન્ડિયન ફૂડ એન્જોય કર્યું.